મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર.live. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ₹331 કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સરકારના મુખ્ય દંડક અને મેયરના હસ્તે આ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર આશીષ નાથી, સાજી સમાચાર.live, વડોદરા. સ્વાગત સન્માન ચિરાગભાઈ આદરણીય યોગેશ કાકા સ્વાગત કરું છું. વડોદરા સિટી અને મોસ્ટ લવેબલ સિટી નગરીના સૌ નગરજનો પણ વિકાસ આ સૂત્રને પીછે અને દુનિયા શરૂ કરવા જઈ રહ્યા છે. વિકાસ આ સૂત્રને નગરીના સૌ નગરજનો પણ સિટી અને મોસ્ટ લવેબલ વિવિધ ભરતીઓની આદરણીય યોગેશ કાકા ₹31 કરોડના ખર્ચે થળ તેમજ ₹65 કરોડ 81 લસ્તાથી હરણી ટાંકી ખર્ચે નવીન ખરીદેલ આજે વડોદરા મહાનગરપાલિકાના 331 કરોડના ખર્ચાના અનેકવિધ પ્રકલ્પો ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ અહીં હાથ ધરેલ હતો. સાથે સાથે આર્ટ ગેલેરી જે વડોદરાની એક ઓળખાણ હતી તેને પુનર્જીવિત કરીને મોડર્ન આર્ટ ગેલેરી જ્યારે બનાવવામાં આવી છે ત્યારે કોર્પોરેશનના તમામ પદાધિકારીઓને, ચૂંટાયેલા પ્રતિનિધિઓને બધાનું અભિનંદન પાઠવું છું અને આપણા માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું છું કે આપ બધા જ એકવાર આ આર્ટ ગેલેરી જોવા આવો, જેથી કરીને જે પણ સંસ્થાઓ આ આર્ટ ગેલેરીનો ઉપયોગ કરશે તેઓના માટે પણ આ એક આશીર્વાદરૂપ સાબિત થશે. થેન્ક યુ. પાલિકા દ્વારા આજે વિવિધ કાર્યો, જે પ્રજાલક્ષી કાર્યો શહેરના વિકાસની અંદર જે ભાગ ભજવી શકે, શહેરની સુંદરતા વધારી શકે, શહેરમાં સુવિધા વધારી શકે એવા તમામ કાર્યો અંદાજે 331 કરોડ કરતાં વધારે કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો આજે આ કાર્યક્રમ છે. અમુક વ્હીકલ્સનું પણ ફ્લેગ ઓફ છે અને સાથે સાથે આર્ટ ગેલેરીનું પણ લોકાર્પણ આજે થવા જઈ રહ્યું છે. ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત રહી અને આગામી દિવસોમાં આપણી ડબલ એન્જિનની સરકાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આપણા વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિકસિત વડોદરા માટેના જે પ્રયત્નો હાથ ધરવામાં આવે છે એના વિશે પણ ચર્ચા કરી અને આગામી દિવસોની અંદર વડોદરા વિકાસની હરણફાળ લે અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનથી લઈ અને તમામ એવા સુગમ સારા એક સારું ડેવલપ્ડ સિટી કહી શકાય એવા તમામ પ્રયત્નો આ એક છેલ્લા 6 મહિના પહેલાંની જે ઘટના થઈ એ પછી વડોદરાની અંદર ખૂબ જ ઝડપી થઈ રહ્યા છે, પ્રગતિથી થઈ રહ્યા છે. એ બદલ વડોદરા મહાનગરપાલિકાને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને સમગ્ર વડોદરા નગરજનોને અભિનંદન પાઠવું છું. વડોદરાની અંદર હાલમાં તો ચૂંટણીને ઘણી વાર છે અને વડોદરા મહાનગરપાલિકાની અંદર ટૂંકા સમયના કાર્યો, લાંબા સમયના કાર્યો એવા તમામ કાર્યોનું જે પ્લાનિંગ હોય એ પહેલેથી થઈ જ ચૂક્યું હોય. એટલે આને જે નિયત ટાઈમ ટેબલ પ્રમાણે જે કાર્ય થઈ રહ્યું છે એને આપણે ચૂંટણી સાથે ના સરખાવીએ તો સારું, પરંતુ આપણે સૌ સાથે મળી અને વિકસિત વડોદરા માટેના આપણા પ્રયત્નોને સફળ બનાવવા માટે ભાગરૂપ થઈએ.